બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ. આજે આપ વિચાર કરો કે સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે જે આપણે રાજવીઓ જે પેલા કરતા હતા, પછી એ આપણે મંદિરોના નિર્માણ હોય, મંદિરોનું પુનરુત્થાન હોય, આપણે બિકાનેરની અંદર રાજાશાહી વખતે ગંગા કેનલ, ગંગાસિંહજી મહારાજ બિકાનેરે એ સમયમાં આપણે ઇરિગેશન ફેસિલિટીઝ લાખો એકરોને સુપ્રાપ્ત થાય એના માટે જે કાર્યો કરેલા, તેવી જ રીતે આદરણીય નરેન્દ્રભાઈ આજે આપણે સનાતન ધર્મ માટે, પછી અયોધ્યાના રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે બેટ દ્વારકામાં આપણે સરળતાથી જઈ શકીએ એના માટે એક્સપ્રેસ હાઈવે હોય કે દ્વારકામાં દ્વારકાધીશનો મહેલ, જૂનો મહેલ સમુદ્રની અંદર હોવા છતાં પોતે ત્યાં દર્શન કરીને પણ એક આખા વિશ્વને નિર્દેશ આપી શકે કે આ દિશામાં પણ હું વિચારું છું. જ્યારે સોમનાથ મંદિર અને અંબાજી માટે પણ એમને કહ્યું હોય અને જીર્ણોદ્ધારની એક મંદિરોની શૃંખલાની અંદર પોતાનું એક સંઘર્ષમય અને પુરુષાર્થ રીતે એ દિશામાં જ્યારે કાર્ય કરતા હોય ત્યારે સૌની યોજના આપ જાણો છો કે પાણીની સવલતો આપણે સૌરાષ્ટ્રની અંદર કેવી રીતના આપણે સવલતો આવી છે. આપણા રાજવીઓ જે કાર્ય કરતા હતા એ જ પ્રકારે, એ જ ઇન્ટેન્સિટીથી, એ જ એગ્રેશનથી, એ જ વિઝનથી, એ જ ઓબ્જેક્ટિવથી, એ જ મિશનથી જ્યારે પોતે કરી રહ્યા છે ત્યારે આપણા બધાની એક નૈતિક ફરજ પડે છે કે આજે રાષ્ટ્ર પહેલા, સર્વપ્રથમ રાષ્ટ્ર છે અને એને ધ્યાનમાં અને કેન્દ્રિતમાં રાખીને એમ કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનાર ભગવાન શ્રી વિષ્ણુના નાભીમાંથી પ્રગટ થયેલું કમળનું ફૂલ એ શુદ્ધતા, સંતુલન અને જ્ઞાનના પ્રતીક ઉપરાંત એક આધ્યાત્મિકતા અનુસંધાનનું આંગણું પણ છે. આજે કમળનું ફૂલ એ સૃષ્ટિના સર્જક બ્રહ્માજી, ધનની દેવી લક્ષ્મીજી, જ્ઞાનની દેવી સરસ્વતીજીના આસન સ્વરૂપે પણ સ્થાપિત છે. ત્યારે આની અંદર આપણે એક સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું ધરોહરનું પ્રતીક પણ કમળનું ફૂલ છે. ત્યારે કમળના ફૂલ ઉપરનો સીધો મત મારી દ્રષ્ટિએ, અમારી દ્રષ્ટિએ, રાજવીઓની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, સર્વ સમાજની દ્રષ્ટિએ એ માત્ર ને માત્ર કોઈ ઉમેદવારને નહીં, પરંતુ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે. એ મત છે એ સનાતન ધર્મને અને સનાતન સંસ્કૃતિને છે. એ મત છે એ પ્રત્યેક ભારતવાસીઓના સર્વાંગીણ વિકાસ અને સુરક્ષા માટે છે. એ મત છે એ વસુધૈવ કુટુંબકમની વિભાવનાને કમર કસવા માટેનો છે. એ મત છે એ આપણા ભારતને એક વિશ્વગુરુ બનાવવાની દિશાની અંદર સંકલ્પિત થવા માટેનો મત છે. ત્યારે હું પ્રત્યેક ભારતવાસીને આપના બધાના માધ્યમથી, અત્યારના બધા જ્યારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે, ત્યારે હું આપને એ જ કહેવા માંગુ છું કે એક પૂર્ણ બહુમતીની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને, આદરણીય નરેન્દ્રભાઈને આપણો પૂર્ણ સમર્થન અમારા રાજવીઓનો છે. અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું કે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત, નેક ભારત, અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાણ કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ. જે રાજવીઓ અહીંયા ઉપસ્થિત છે અને જેના લેટર ઓફ સપોર્ટ મને મળ્યા છે એ હું આપને વાંચી સંભળાવું છું. અને સાથે સાથે આપણે મહારાણી સાહેબ કચ્છનો પત્ર અને ભાવનગરનો પત્ર પણ આપના સમક્ષ રાખવા માંગુ છું. મહારાણી સાહેબ કચ્છ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને
પત્ર લખીને કહે છે કે ચૂંટણી પ્રચાર અભિયાનના સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની જ્વલંત સફળતા બદલ કોઈને શંકા નથી. લાભાર્થી સર્વ પ્રજા, વિવિધ સમાજના લોકો આપના સમર્થનમાં છે. અમો ક્ષત્રિય સમાજના અભિન્ન અંગ છીએ. તેમનું હિત અને સન્માન જળવાય તેવું વલણ હંમેશા રહેશે. આપ જેવા વિઝનરી, લોકશાહીના સમર્થક, દેશ હિતને અગ્રતા ક્રમે રાખી સક્રિય, સતત કાર્યરત આપની તથા આપના પક્ષની જ્વલંત સફળતા ત્રીજી ટર્મમાં મળે તેવી ઈચ્છા અને પ્રાર્થનામાં આશાપુરાને કરીએ છીએ અને આપશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની સર્વશક્તિમાન સત્તા બને તેવી હાર્દિક શુભકામનાઓ સહ મહારાણી પ્રીતિદેવી, કચ્છ. ભાવનગર સ્ટેટ કે જેની અંદર આપણે વિલીનીકરણ સમક્ષની પ્રક્રિયાની અંદર સરદાર વલ્લભભાઈને એક સર્વપ્રથમ રાજવીએ આપણે રાષ્ટ્રપ્રેમ દર્શાવીને એક જે રાજ્ય સમર્પિત કરી દીધું હોય, જેને કહેવાય છે કે આદરણીય કૃષ્ણકુમાર સિંહજીની પ્રેરણાથી બીજા બધા જ રાજવીઓ એ સમર્પિત પછી કર્યું. એ રક્તથી સિંચેલા રાજ્યોને એક ક્ષણે, એક ઝટકે, એટ ધ સ્ટ્રોક ઓફ અ પેન, જ્યારે રાજવીઓએ પ્રજાની પ્રસન્નતા માટે, પ્રજાની સુખાકારી માટે એમના ચરણોમાં દીધા હોય, ત્યારે એ ત્યાગ, બલિદાન અને વાત્સલ્ય ભાવની પરિકાષ્ઠા રાજવીઓ માટે પ્રગટ થાય છે. આદરણીય શ્રી H.H. મહારાજા રાહુલ વિજયરાજ સિંહજી ભાવનગર એ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ લેટર ઓફ સપોર્ટ આપતા એમ કહે છે કે રિસ્પેક્ટેડ શ્રી નરેન્દ્રભાઈ મોદી, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, I am writing to express my steadfast support for your leadership as the Prime Minister of India. As a proud citizen of this great nation, I am very pleased to see your unwavering commitment to the progress and prosperity of our country. Under your visionary guidance, India has made remarkable strides in a multitude of areas, from economic development and infrastructure modernization to social welfare and global standing. Your bold and decisive actions have been instrumental in propelling India towards a future filled with promise and opportunity. Please accept my sincere gratitude and unwavering support for your tireless efforts in serving the people of India. I firmly believe that with your visionary leadership, India will continue to soar greater heights, fulfilling the aspirations of its citizens and inspiring the world. મહારાજા સાહેબ વિજયરાજ સિંહજી ઓફ ભાવનગર તરફથી આ સપોર્ટ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં સમસ્ત રાજવીઓ આપી રહ્યા છે, કેમ કે એના માટે રાષ્ટ્ર પ્રથમ છે. આજે જે આ બેઠકની અંદર અને રાજવીઓના સપોર્ટ જે આવી રહ્યા છે એનું ઝડપથી હું આપને એ નામાવલી આપની સમક્ષ પ્રગટ કરું છું. મહારાણી સાહેબ પ્રીતિદેવી ઓફ કચ્છ, લેટર ઓફ સપોર્ટ. H.H. મહારાજા રાહુલ વિજયરાજ સિંહજી ઓફ ભાવનગર, લેટર ઓફ સપોર્ટ. H.H. મહારાણા સાહેબ શ્રી કેસરી સિંહજી ઓફ વાંકાનેર આજે આદરણીય નરેન્દ્રભાઈની સભા હોવાના કારણે પોતે ગયા છે, એટલે પોતે એ ક્ષમા માગી છે કે હું હાજર નહીં રહી શકું. એ પોતે હાજર રહેવાના હતા પણ ત્યાં પોતે પધાર્યા છે. H.H. મહારાજા સાહેબ હિમાંશુજી ઓફ ગોંડલ અત્યારના લંડન બિરાજે છે, પણ એનો લેટર ઓફ સપોર્ટ આપણને મળ્યો છે. H.H. મહારાજા તુષાર સિંહજી ઓફ દેવગઢ બારિયા, તેમને ત્યાં સભા હોવાના કારણે નથી પહોંચી શક્યા, પણ એમનો લેટર ઓફ સપોર્ટ છે. નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી ઓફ બાલાસિનોર, એમનો પત્ર આવ્યો છે અને મારી સાથે એને ફોનમાં વાત પણ કરી. H.H. મહારાજ સાહેબ સિંહજી ઓફ દાતા કે જે દિશાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ સાથે જ સભામાં પોતે હતા. H.H. મહારાજા સાહેબ જયપ્રતાપ સિંહજી ઓફ છોટા ઉદેપુર, જે અહીંયા બિરાજમાન છે. મહારાજા સાહેબ કેતનસિંહજી ઓફ પાલીતાણા, એમનો લેટર ઓફ સપોર્ટ. ઠાકોર સાહેબ ધ્રુવસિંહજી ઓફ સાણંદ, એમનો સપોર્ટ. દરબાર સાહેબ સત્યજીત કુમાર ઓફ જસદન, જે અહીંયા બિરાજમાન છે. રાઓજી સાહેબ હરેન્દ્રપાલ સિંહજી ઓફ પોશીના, એમને કીધું કે આ એક મુમેન્ટ, આ એક ઘડી મારા માટે બહુ જ અગત્યની છે, પણ મારી નાદુરસ્ત તબિયત હોવાના કારણે હું નથી આવી શક્યો, પણ આપને હું પત્ર પાઠવું છું. ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી ઓફ વીરપુર, જે અહીંયા બિરાજમાન છે. ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી ઓફ વલભીપુર, એમને લેટર ઓફ સપોર્ટ દીધો છે. દરબાર સાહેબ અજયવાલા ઓફ અમરનગર, થાણા દેવડી, એ અહીંયા બિરાજમાન છે. દરબાર સાહેબ રાજસિંહજી વાલા ઓફ ઢાંક, એ પોતે બીમાર હોવાના કારણે નથી પધારી શક્યા, પણ એનો લેટર ઓફ સપોર્ટ છે. યુવરાજ સાહેબ શેરખાન ઓફ બજાણા, એમને પણ લેટર આપ્યો છે. ઠાકોર સાહેબ કુતારસિંહજી ઓફ દેવપુર,
ઠાકોર સાહેબ મયુરધ્વજ સિંહજી ઓફ તેરા અને કુમાર સાહેબ ઇન્દ્રજીત સિંહજી ઓફ નલિયા, આ ત્રણેય કચ્છમાંથી મહારાણી સાહેબ કચ્છ સાથેનો એમનો પત્ર આવેલા છે. કુમાર સાહેબ દિલીપસિંહજી ઓફ દિયોદર, રાજકુમાર સાહેબ ધ્રુવકુમાર સિંહજી ઓફ ધ્રુવનગર જ્યાં બિરાજમાન છે, કુમાર સાહેબ સમીર વાલા ઓફ જેતપુર, ઠાકોર સાહેબ અમરસિંહજી ઓફ પાડ, ઠાકોર સાહેબ અશોકસિંહજી ઓફ ગૌરીદર, યુવરાજ સાહેબ જયદીપસિંહજી ઓફ કોઠારિયા જ્યાં બિરાજમાન છે, દરબાર સાહેબ જયવીરસિંહજી ઓફ ચોટીલા, કુમાર સાહેબ મહાવીરસિંહજી ઓફ ચોટીલા અહીંયા બિરાજમાન છે, ઠાકોર સાહેબ રાજવિજયસિંહજી ઓફ રાજપરા, દરબાર સાહેબ યશવંતસિંહજી ઓફ બાબરા જ્યાં બિરાજમાન છે, કુમાર સાહેબ વિજયસિંહજી ઓફ બિલખા, પૃથ્વીરાજસિંહજી બિલખા, ચંદ્રજીતભાઈ શાપર, કુમાર સાહેબ સૂર્યવીરસિંહજી ઓફ શાપર, આ બધા જ અહીંયા બિરાજમાન છે, કુમાર સાહેબ અભિજીતસિંહજી ઓફ ઢાક અહીંયા બિરાજમાન છે, કુમાર સાહેબ ધર્મરાજસિંહજી ઓફ માખાવાડ, કુમાર સાહેબ અજયરાજસિંહજી ઓફ કાનપુર, આ બધા જ અહીંયા બિરાજમાન છે, કુમાર સાહેબ મહેશચંદ્રસિંહજી ઓફ ગણોદ, શ્રી ભૈલુબા ઓફ પાળિયાદ અહીંયા બિરાજમાન છે, યુવરાજ સાહેબ યશવંતસિંહજી ઓફ મેંગણી અહીંયા પધાર્યા છે, કુમાર સાહેબ ભાનુપ્રતાપસિંહજી ઓફ બિલખા, કુમાર સાહેબ ભવાનીસિંહજી ઓફ બિલખા, કુમાર સાહેબ ભગીરથસિંહજી ઓફ બિલખા, દરબાર સાહેબ ભૂપેન્દ્રસિંહજી ઓફ મેંગણી, આ બધા જે આજે પહોંચી નથી શક્યા એનું પૂર્ણ સમર્થન એમના પત્રો દ્વારા આદરણીય નરેન્દ્રભાઈને છે. અને અમે બધા જ અહીંયા જે વિચાર વિમર્શ કર્યા પછી અમે સંકલ્પિત છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પૂરા સમર્થન સાથે એક બહુમત વાળી સરકાર બનાવીને અમે સુકાન સોંપવા માટે બધા જ સંકલ્પિત છીએ. ધન્યવાદ. મને એમ લાગે છે કે સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંવાદ એ ચાલુ છે અને ચાલુ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે એ નજીકના ભવિષ્યમાં એનું સમાધાન થઈ જવું જોઈએ. ક્ષત્રિય સમાજ એ એક બહુ ડાયો સમાજ છે. ક્ષત્રિય સમાજ એ જાગૃત સમાજ છે. ક્ષત્રિય સમાજ એ મારા માટે વંદનીય સમાજ હોય જ. અને ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્ર પ્રથમના સંસ્કારોના પેઢીઓથી જે અમે આવિષ્કરણ કર્યા છે એ એને અનુસરશે, એને મને પૂરી ખાતરી છે. વાંધો એક જ વ્યક્તિ સામે છે, જે આ સર્વવિદિત છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબના નિવેદન સામે વાંધો છે અને એને માટે આખો સમાજ ભેગો થયો. તો હવે આપ જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સાથે છો એવું આપ બધા જ્યારે કહો છો, ક્ષત્રિય સમાજ પણ એ જ કહે છે, પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. તો એના માટેના શું પ્રયત્ન હશે? કેમ કે એમની તો અસ્મિતાની જે વાત છે, રાષ્ટ્ર પણ પ્રથમ છે અને અસ્મિતા પણ સાથે જોડાયેલી છે, તો એનો ઉકેલ કઈ રીતે? જે પણ ક્ષત્રિય સમાજ માટેનો જે મારો સ્નેહ અને સંવેદના લગાવ, એની સાથે એના માટેની પીડા એ હોય જ. પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ, ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે, એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા આપણે એ વિચારભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર પ્રથમ છે, સર્વોપરી છે, એ વિભાવનાની માટે આપણે કમર કસવી જોઈએ.
તો આપ શું કહેશો? અત્યારના ક્ષત્રિય સમાજ ને એક એના ઉત્કર્ષ માટે શું કરી શકાય એ હંમેશા મારા માટે એ એક મિશન અને વિઝન એક રહ્યું છે. અત્યારના જે પ્રકારનો કદાચ આક્રોશ થોડો હોય, પરંતુ એ એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને એ કઈ રીતે એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે આપણે કંઈક વિકલ્પો શોધી શકીએ એવું સંકલન સમિતિને મારો હંમેશા એક આગ્રહ રહ્યો છે, જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે. પણ એ ત્વરિત એની અંદર આપણે કંઈક આપણે સમાજને ફાયદો થાય એવું કંઈ વલણ આપણે કરી શકીએ એના માટેનું માધ્યમ બનવા માટે હું હર હંમેશ તૈયાર છું. જે સમાજ છે જેને રાજકારણ અરે કઈ લેવા દેવા નથી, તે સમાજ મૂંઝાણો છે એટલા માટે રાજવીઓ ભાજપના આગેવાનો છે એવું કહી રહ્યા છે કે ભાજપ પ્રધાનમંત્રીને સપોર્ટ આપવું જોઈએ. સંકલન સમિતિના આગેવાનો વારંવાર આમ જે સભાઓ કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, કોંગ્રેસને સપોર્ટ આપી રહ્યા છે. તો અત્યારે બે અલગ અલગ સ્ટેન્ડ આવી રહ્યા છે, એટલે જેને રાજકારણ સાથે કાંઈ લેવા દેવા નથી એ લોકોને શું કરવું? આની અંદર આપને રાષ્ટ્રહિતની અંદર જ્યારે પણ આપણે વિચારીએ, જ્યારે એક આપણો દેશ અત્યારના એક નાજુક પરિસ્થિતિની અંદર આગળ ધપવા માટે, વિશ્વગુરુ બનવા માટે જ્યારે એ દિશામાં આગળ વધી રહ્યો છે, જ્યારે આપણે એક મક્કમ અને બહુમતી સરકાર દ્વારા એક નક્કર નિર્ણયો આવી શકે એવી પરિસ્થિતિ સર્જાવા માટે, આપણા દેશના ઉત્થાન માટેની સંકલ્પના ચરિતાર્થ કરવાની દિશામાં જ્યારે આપણે આગળ વધવાના હોય ત્યારે ક્ષત્રિય સમાજ અને રાજા રાજવીઓ એ જુદા નથી, એક જ છે. એ સાથે મળીને અને આદરણીય નરેન્દ્રભાઈને સમર્થન આપે એ હું અપીલ કરું છું. મનીષજી, આપ વાત કરો છો અસ્મિતાની એમાં વાત થઈ જાય છે પાછળ. ક્ષત્રિયો માટે અસ્મિતા સૌથી ટોચ ઉપર છે એવું ભૂતકાળમાં પણ આપણે જોયું છે. રાજા આપ એનાથી કંઈક અલગ શું રહેલાઓ છે એવું લાગી રહ્યું, શું માનો છો આપ? તમે એનાથી અલગ શું છે? અસ્મિતાની વાત તમે મૂકી દેવા માંગો છો? આપણે એક કોફીનો કપ જ્યારે હોય અને કપની અંદર કોફી ભરેલી હોય અને જ્યારે પાછળથી ધક્કો લાગે તો એ કોફીના કપમાંથી એ કોફી જ નીકળે. એવી રીતના રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની અંદર જે સંવેદના છે, જે કરુણા છે, જે રાષ્ટ્ર પ્રેમ છે, જે રાષ્ટ્ર ભક્તિ છે, એ રાષ્ટ્ર ભક્તિ જેમાંથી છલકવાની છે એનો મને વિશ્વાસ છે. તમામ લોકોએ ભૂતકાળમાં પરસોત્તમ રૂપાલા અને નારી અસ્મિતાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને એ પ્રકારની પત્ર પણ જાહેર કર્યો હતો. તો હવે એમનું સ્ટેન્ડ આ પ્રકારનું આવ્યું છે, એનું શું કારણ હોય છે? શું કહેવાનું? કારણ કે બંને વિરોધાભાસી છે. રાષ્ટ્ર પ્રથમને જ્યારે આપ રાખશો ધ્યાનમાં, જ્યારે આપણે વર્ષોથી આપણે સંઘર્ષ કરીને આપણે ભારતને એક ઉન્નત મસ્તકે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે અત્યારે જોઈ શકીએ છીએ, તો પહેલી વાર આપ આંખમાં આંખ પરોવીને આપણે ભારત બીજા દેશ સાથે વાત કરી રહ્યો છે. એ પરિપ્રેક્ષને જોઈને આપણે રાષ્ટ્ર પ્રથમનો અભિગમ આપણે અનુસરવો જોઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ બફાટ કર્યો છે, તો સંકલન સમિતિ આ બંને ઉપર ચૂપ છે. આપ શું માનો છો, કયા કારણો? કોઈ પણ રાજકીય પક્ષ, કોઈ પણ ઉમેદવારો એમાં પડ્યા વગર આપણું ફોકસ છે એ બહુ જ ક્લિયર છે. આપણું વિઝન છે એ એબ્સોલ્યુટલી ટ્રાન્સપેરન્ટ છે કે માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ આ વખતે આવવા જોઈએ અને એ જ સુકાન સંભાળે, જેથી આ રાષ્ટ્રને એક જુદા ફલક ઉપર લઈ જઈ શકાય. અત્યારે જે સંકલન સમિતિ દ્વારા જે શરૂઆત થઈ પછી એ હદ સુધી આંદોલન પ્રસરી ગયું છે કે કદાચ સંકલન સમિતિ એમને કહેશે તો પણ નીચેનું જે સ્તરે જે ફેલાયેલું છે કદાચ ન માને. આ પરિસ્થિતિ આપ વિચારી શકો છો? આપણે એક વખત જ્યારે ક્ષત્રિય સમાજ પણ ન સમજે એવું હું માનતો નથી. આજે રાષ્ટ્ર માટે જો આપણા મંદિરોના નિર્માણ જે કોઈ વખત શક્ય નહોતા એ શક્ય બન્યા છે, તો એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજને છે. આજે જે રીતે
સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને હિન્દુત્વની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે, તો એ માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ કરી શકે. એ દરેક ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિને ખ્યાલ છે. બાપુ, તમારું કેવું એવું છે કે 10 વર્ષમાં જ આ મંદિરો બન્યા છે? 10 વર્ષ પહેલા સનાતન સંસ્કૃતિ નહોતી? 50 વર્ષથી આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછીના જે ખાડા પડ્યા છે એને બુરાવવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ 5 વર્ષમાં જ કરી લીધું છે. સર્વવિદિત છે. રાજા, આપે કીધું કે ક્ષત્રિય સમાજને અહીંથી અપીલ કરવામાં આવે છે, તમામ રાજવીઓનો ટેકો છે, પરંતુ આ લાગણીઓ જે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી છે, લોકો લાગણીશીલ સમાજ છે, સોગંદ લઈ રહ્યા છે માં ભવાનીના, સોગંદ લઈ રહ્યા છે માં આશાપુરાના કે ભાજપની વિરુદ્ધ મતદાન કરશું, તો એને પાછા કઈ રીતે વાળશો? એક ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ રાજવીઓ જે છે એ રાજવીઓ એક વિચારધારાથી પર ઉઠીને રાષ્ટ્ર સમક્ષ જોવા માટે હંમેશા પ્રેરિત થતા હોય છે. ત્યારે હું કરબદ્ધ વિનંતી જ ક્ષત્રિય સમાજને કરું છું કે આપ રાષ્ટ્ર પ્રથમ પરિપ્રેક્ષમાં આપ આ બધા પાસાઓને જોઈને આપ આદરણીય નરેન્દ્રભાઈને આપ સમર્થન આપો, એવી મારી લાગણી બધા રાજવીઓ વતી પણ આપના માધ્યમથી વ્યક્ત કરું છું. આજની આ બેઠક છે એમાં પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવામાં આવે એવું કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? આપણે રાષ્ટ્ર કક્ષાની આપણે વાત કરી અને પ્રત્યેક ભારતવાસી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણને પ્રધાનમંત્રી સ્વરૂપે પ્રાપ્ત થયા છે. એ આદરણીય નરેન્દ્રભાઈ એની અંદર જે અજોડતા, અનુપમતા અને નિખાલસતાનું જે દર્શન થાય છે, રાષ્ટ્ર અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે અને ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે એમનું પ્રધાનમંત્રી સ્વરૂપે એમને પ્રાપ્ત થયા છે. એ આપણા ભારતવાસીઓનો પૂર્ણોદય છે એવું મને લાગે છે. સાહેબ, હજી મોદી સાહેબે જાહેરમાં નિવેદન એવું કર્યું નથી ક્ષત્રિય સમાજને કે હું કહું છું કે હવે આ આંદોલન પૂરું કરો અને પરસોત્તમ રૂપાલાને માફી માંગો. આ સંદર્ભે આપનું શું કહેવું? રાજવીઓ જ્યારે સુશાસન કરતા હતા ત્યારે એ સર્વ સમાજને સાથે રાખી અને એના સર્વાંગીણ વિકાસ માટે જ્યારે આગળ ધપતા હતા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ એ જ રીતે સુશાસન કરી રહ્યા છે, એનો મને ગૌરવ છે. નહીં, આ સૌરાષ્ટ્રમાં જ્યારે એન્ટર થયા છે, ગુજરાતમાં ગઈકાલથી એમની સભાઓ છે, પણ ક્યાંય એ ક્ષત્રિય સમાજને એમણે કેમ સંબોધન નથી કર્યું? ક્ષત્રિય સમાજની સાથે એમને એક બહુ જ અદ્વિતીય લાગણી અને અદ્વિતીય નાતો પહેલેથી જ રહ્યો છે અને એટલા માટે ક્ષત્રિય સમાજ પહેલેથી જ આદરણીય નરેન્દ્રભાઈ સાથે જ છે. આજની બેઠકમાં તમે શું કાર્યવાહી, આજે બધા રાજવીઓ ભેગા થયા છો, તેમાં કાર્યવાહી શું કરી? અને રાજા, બીજું મોટું એ કઈ છે, આ મોટાભાગના છે રાજકોટ અને જામનગરની આસપાસના લોકો છે, ત્યારે તમે રૂપાલા અને જામનગર બેઠકને કેન્દ્રમાં રાખેલી છે. અમારી આ વખતેની મહત્વપૂર્ણ ચિંતન બેઠક એ રાજવીઓ સાથે મળીને આપણા પૂર્વજોએ કયા પ્રકારના કામ કર્યા છે, આપણા પૂર્વજોના સંસ્કાર આપણે આવિષ્કરણ કરીને આપણે કેવી રીતે આગળ ધપાવવાના છે, એ સંદર્ભની અંદર બધાનો મત એવો થયો છે કે રાષ્ટ્ર સર્વોપરી છે, રાષ્ટ્ર સર્વપ્રથમ છે અને એ વિભાવના માટે આપણે કમર કસવી જોઈએ. રાજા, આ થોડાક દિવસથી જે આંદોલનો ચાલે છે અમુક ક્ષત્રિય યુવાનો ઉત્સાહમાં આવી ગઈ અને જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એના ઉપર કેસ થયા છે, તો સરકારને કોઈ આ કેસથી આવતા દિવસોની અંદર કેસો ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ વચ્ચે માધ્યમ બનવાનું મેં મારી પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યારે પણ મેં આપને કીધેલું કે એ માધ્યમ બનવા માટે હું તત્પર છું. ધન્યવાદ. આપણે ત્યાં કરી લેશું એટલે બીજાને જવું જોઈએ. ધન્યવાદ.